પ્રેમ કરું છું. આઈ લવ યુ. શું થયું એ તમારે કહેવાનું છે. તમારા અને નેહાબેન વચ્ચે શું થયું છે? તારી સામે ઉભા રહેવાની લાયકાત નથી મારી. જે થયું ને નહોતું થવું જોઈતું. અને આ વાતનું ગિલ્ટ છેલ્લા કેટલાય સમયથી મારા મનમાં હતું. પણ યાર તારે ફેસ કરવાની હિંમત જ ના થઈ. સર એવું ના સમજતી કે મેં મારી ઇમેજ બચાવવા માટે થઈને મેં તને વાત નથી કીધી. ના, એવું નથી. કેસર મારે તને ગુમાવવી નહોતી. મનમાં સતત એ ડર હતો કે આ વાત હું તને કરીશ તો તું શું રિએક્ટ કરીશ. ક્યાંક તું મને છોડીને જતી રહીશ તો. સર તારા વગરની લાઈફ હું નથી ઇમેજિન કરી શકતો. પણ એક વાતનું દુઃખ લાઈફ ટાઈમ રહેશે કે જે માણસે મારી પર આંધળો વિશ્વાસ મૂક્યો, મને આટલો બધો પ્રેમ કર્યો ને મેં એની સાથે જ વિશ્વાસઘાત કર્યો. કે સર હું તો તારી માફીને લાયક પણ નથી. કે સર તારે મને જે સજા આપવી હોય, મારા પર ગુસ્સો કરવો તો ગુસ્સો કર, ઇવન મારો જીવ લેવાનો તો મારો જીવ પણ લઈ લે. કે સર હું એ પણ આપવા તૈયાર છું. આઈ નો તું આમાંનું કંઈ જ નહીં કરે. એટલે કેસર જો તને એવું લાગતું હોય તો હું આપણા વકીલ સાથે વાત કરું. આપણે અલગ કેસર ભૂલ તમે કરો અને સજા મને આપો છો. કેસર મેં ભૂલ નહીં, મેં ગુનો કર્યો છે. તો એની સજા પણ તમે જ નક્કી કરશો. તું કે હું શું કરું? કેસર તું જે કે ને બધું જ હું કરવા તૈયાર છું. બધું જ. પ્લીઝ કેસર મારાથી અલગ પહોંચતા ભૂતકાળમાં મેં પણ એક ભૂલ કરી હતી. મારી ઉંમરની વાત છુપાવી ત્યારે મેં પણ ઘણા પ્રયત્ન કર્યા હતા તમને સત્ય કહેવાના. હું પણ તમારી જેમ કહેવાની હિંમત ના ભેગી કરી શકી, જેના કારણે તમારા જીવથી પણ વાલી તમારી વર્તી જતી રહી. એ વખતે હું એટલે જ ના કહી શકી કારણ કે મારે તમને ગુમાવવા નહોતા. કેસર તું કઈ તારી ભૂલ ગણાવીશ તો મારી ભૂલની સજા ઓછી નહીં થાય. હું એટલા માટે ભૂલ નથી ગણાવી રહી ફોજદાર. આપણે ભૂલ કરી છે પણ આપણે બંને એકબીજાને એટલો પ્રેમ કરીએ છીએ કે એકબીજાથી અલગ થવા નથી માંગતા. એટલે આપણે ખોટું બોલ્યા, વાત છુપાવી, એની સજા આપણે ભોગવી ચૂક્યા છીએ. એટલે પ્લીઝ જે થયું એ બધું ભૂલી જાઓ અને પ્લીઝ તમારા હાથ છોડું છું. તમે ડિવોર્સની વાત ફરીથી ના કરતા. અને જો કરી છે ને તો ડાયરેક્ટ 3rd ડિગ્રી આપીશ. હું
આટલી સરળતાથી તમને નથી છોડવાની. I love you. I love you too. તું એ આની જેમ ડફોડ છે. ત્યાંને બધું કહી દીધું એ વાત તે મને કેમ ના કરી? સોરી બેબી માસી. જોયું, સોરી પણ બોલવા લાગ્યો છે તારી જેમ. તને ખબર છે મારી શું હાલત થઈ હતી? અરે હું એની સામે નહોતી આવતી અને આ સામે આવે તો પ્રશ્ન પૂછી પૂછીને મારું બીપી વધારી દેતી હતી. હું ક્યાંક મરી ગઈ હોત તો? બેબી માસી આવું કેમ બોલો છો? આવું નહીં બોલવાનું, કઈ નહીં થાય તમને. તો શું? મને મારું ટેન્શન નહોતું, મને તમારા બંનેના ઘર સંસારનું. બેબી માસી, આ જે કાંઈ થયું એનાથી એક વાત તો નક્કી છે કે અમારો સંસાર ક્યારેય નહીં તૂટે. અને બેબી માસી, કેસરે પણ આ વાતને બહુ જ મેચ્યોરલી હેન્ડલ કરી. આઈ લવ યુ. સોમનાથ દાદા કરે તમે બંને આમ જ ખુશ રહો અને એકબીજાથી ક્યારેય અલગ ના થાઓ. पर्स ક્યાં મૂકી દીધું? હે સોમનાથ દાદા, એક તો મારે અત્યારે માર્કેટ જવાનું છે, પૈસા કાર્ડ બધું જ એમાં હતું. હવે શું કરું? પર્સના પર્સમાંથી પૈસા કાઢી લો. સિમ કાર્ડ, તાનો ફોન તો ચાલુ છે, પછી આ કોનો છે? એમનો જ હશે. નાના શેઠાણી, તમે પર્સ શોધતા હતા ને એ તમારા મમ્મીના રૂમમાં છે અને એ તમને બોલાવે છે. પીસુ, તારા ડેડી આવ્યા હતા અને તે મને કહ્યું પણ નહીં. શું કહીને ગયા? કઈ નહીં, એ તો બેબી માસીને મળવા આવ્યા હતા અને બેબી માસીને મળીને જતા રહ્યા. તારા ડેડી બેબી માસીને મળવા કેમ આવે છે? ક્યાંક રૂપિયા તો ઉધાર નથી માંગતા ને? ના ના મમ્મી, એ તો કમ્પ્લેન પાછી લેવાની વાત હતી ને, બસ એટલે આવ્યા હતા. બટ બેબી માસી અમને બરાબર સમજાવી દીધા છે, સો હવે પ્રોબ્લેમ સોલ્વ. પીસુ, તું મને કંઈ વાત નથી કરતી અને તારા સિવાય હું કોઈને પૂછી શકું એમ પણ નથી. તું આવું કરીશ ને તો હું તને કયા વગર શિવગઢ જતી રહીશ બેટા. સારું, તું ઘરે જતી જ રહે. સાચે? હા સાચે. મમ્મી, તને પણ તો તારા ઘરની યાદ આવતી હશે ને? પીસુ, તું મારા પર ગુસ્સે નથી ને? ના મમ્મી, હું તારા પર જરાય ગુસ્સે નથી, તારા સમ. પણ આ તો ડેડી તને વધારે ત્રાસ ના આપે ને, એટલા માટે તને અહીંયા રાખી હતી. પણ હવે થોડા દિવસ ડેડી તને કંઈ જ નહીં કહે.
હા, મેં એને ફોજદાર એમને એવા સમજાવ્યા છે ને કે હવે એકદમ સીધા થઈ ગયા છે. એટલે તે હર્ષવર્ધનસિંહજીને બધી વાત કરી દીધી? કહેવું જ પડ્યું. અને એમ પણ એમને ક્યારેક તો ખબર પડવાની જ હતી ને. પણ મમ્મી, હવે બધું જ સેટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. બસ તારે એક કામ કરવાનું છે. જો ફરીથી ડેડી તારા ઉપર હાથ ઉપાડે ને તો તારે તરત જ મને કે ફોજદારને ફોન કરી દેવાનો છે. પણ કંઈ નહીં મમ્મી, બસ હવે બહુ થયું. હવે તારે ડેડીનો ત્રાસ સહન કરવાની બિલકુલ જરૂર નથી, સમજી? સિમ કાર્ડ ક્યાં ગયું? પર્સમાં તો મૂક્યું હતું. ફોજદાર, આ શોધી રહ્યા છો? લાગે છે રિયાને કંઈક કહેવું હતું, પણ મે બી મારા ફોન રેકોર્ડ થઈ રહ્યા હોય. મિસ્ટર કશ્યપ, તો થોડા દિવસ આરામ કરો. હા, તમને આ એક્સ્ટ્રા સિમ કાર્ડની શું જરૂર પડી? સિમ કાર્ડ હું જ્યારે શોધતો હતો ત્યારે ના મળ્યું ને અત્યારે મળ્યું. તમારા પર્સમાં જ હતું. શું વાત કરે છે? પણ મેં જે વખતે શોધ્યું એ વખતે મને ના મળ્યું. તમે ક્યારની વાત કરો છો? ઇલેક્શન વખતની. ઇલેક્શન વખતે નીતિને મને આ કાર્ડ આપ્યું હતું. મારા ફોનમાં નેટવર્કનો પ્રોબ્લેમ રહેતો હતો ને, તો એને મને કહ્યું હતું કે બીજા સ્લોટમાં આ સિમ કાર્ડ નાખી દેજો. પણ એ વખતે હું નાખવાનું જ ભૂલી ગયો અને મેં પર્સમાં મૂકી દીધું હતું. તો તમે ક્યારે આનો યુઝ જ ના કર્યો? ના, ખરા છો તમે પણ. ચાલો, એ બધું જવા દો. ફોજદાર, આઈ એમ સોરી. સોરી કેમ? તમે બેસો. તમે જ્યારથી અમદાવાદથી આવ્યા છો ત્યારના આપણે આમ આડીઅવળી વાતોમાં જ ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ. સર, આડીઓળી નહીં, આ નેહાવાળી વાત ક્લિયર થઈ બહુ જરૂરી હતી. અને તે મને માફ કરીને મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. ફોજદાર, પ્લીઝ, હવે આપણે આ વિષય પર ક્યારેય વાત ના કરીએ. ઇનફેક્ટ અત્યારે આપણે કોઈ વિષય પર વાત જ ના કરીએ. તો શું? 1 મિનિટનું મૌન રાખીએ અને એકબીજાને હગ કરીને રોમાન્સ કરીએ. ફોજદાર, મેં જાનવીથી તો કહ્યું નથી, તો આ શું? એક તો તમે આટલા બધા દિવસ પછી ઘરે આવ્યા અને એમાં આમ કડવી દવા પીધું એવું મોઢું કર્યું છે. મને તો એવું હતું કે હું તમને આમ હગ કરીશ તો તમે કેટલા રોમેન્ટિક થઈ જશો. કે સર, એવું નથી. મારી પણ ઈચ્છા છે, પણ શું? આંટી, અમે તમારા માટે સૂપ લઈ આવ્યા છે. અરે વેદિકાબેન, તમે શું કામ તકલીફ લો છો? કેસરે ગિરીશભાઈને કહ્યું છે કે અમારા દેરાણીને એવું હોય છે કે તમારા જમવામાં અમે કંઈક નાખી દઈશું, એટલે જ તમારી સેવા કરવાનો મોકો એ નોકરોને આપે છે. પણ અમે આ ઘરના જવાબદાર મોટા વહુ છીએ અને તમારી સેવાની જવાબદારી જો નોકરને આપે એ અમને બિલકુલ ના ગમે. જો અમારા મમ્મીને ખબર પડશે ને આંટી, તો એ અમને બહુ જ વટશે. વેદિકાબેન, તમે કેસરની વાત મન પર ના લેશો. એ મારી વધારે પડતી કાળજી કરે છે. ઇટ્સ ઓકે. એનીવે આંટી, એમને અમારી ઉપર અવિશ્વાસ છે, પણ
તમે આ સૂપ પી લો ને, ગરમ છે. મેં હમણાં જ ખાધું છે. મને જરાય ભૂખ નથી અને દવાઈ લઈ લીધી છે. વાહ આંટી, અમે આટલી મહેનતથી તમારા માટે સૂપ બનાવીને લાવ્યા અને તમે ના પાડી રહ્યા છો. અમે તમને અમારા સગી માં જેવા માનીએ છીએ, પણ અમે ક્યાં તમારા સગા દીકરી છે કે તમને અમારા માટે લાગણી થાય. ના ના વેદિકાબેન, એવું ના બોલશો. તમે મારી સગી દીકરીની જેમ આજ સુધી સેવા કરી છે. હું એ ક્યારેય નહીં ભૂલું. નિર્મળા આંટી, તમે બોલવા ખાતર ના બોલશો. ના વેદિકાબેન, હું ખરેખર કહું છું. તમે આમ જતી વખતે મારા માટે મનમાં કડવાશ ના રાખશો. મને સાચે જ બહુ દુઃખ થશે. જતા પહેલા એટલે તમે શિવગઢ જાઓ છો? હા, હવે હું ઘેર જાઉં છું. કેસરે પણ હા કહી છે. આટલા દિવસ અહીં રહી, પણ હવે ઘર બહુ યાદ આવે છે. એટલે કાલે જ પ્રોગ્રામ બનાવવો પડશે. પ્રોગ્રામ? હા, પ્રોગ્રામ એટલે તમે જવાના છો ને, એટલે તમારી વિદાયનો પ્રોગ્રામ. જોઉં છું કાલે તમે શિવગઢ જાઓ છો કે પછી હોસ્પિટલ. ભલે ને મારામાં કોઈને મારવાની હિંમત નથી, પણ તમને હોસ્પિટલ તો પહોંચાડી જ શકું છું, એટલી હિંમત તો છે જ. થોડા દિવસ અહીં રહ્યા છો ને, હવે રહેજો હોસ્પિટલ. પહોંચતા આ શું વાગ્યું તમને? હા, ક્યારે વાગ્યું? કેવી રીતે વાગ્યું? તમે મને કહ્યું કેમ નહીં? તમે ક્યાં ના આવ્યા છો ને છેક અત્યારે મને કહો છો? બીજે ક્યાં ક્યાં વાગ્યું છે બતાવો મને. રિલેક્સ રિલેક્સ, શાંત. હું તને બધું જ કહું છું. પણ સર બસ. કે સર, એમાં એવું થયું ને કે મને ઇનામદાર સાહેબનો ફોન આવ્યો અને એમને મને સાઇટ પર જ મળવા માટે બોલાવી લીધો. તો હું સાઇટ પર ગયો તો ત્યાં પતરાનું કામ ચાલતું હતું અને હું જ્યાં ઊભો હતો ને ત્યાં જ પતરું પડ્યું અને સહેજ ઘસરકો વાગ્યો મને પાછળ. તમને પથરું વાગ્યું છે? તમે ટેટનસનું ઇન્જેક્શન લીધું? ના લીધું હોય ને તો આપણે હમણાં જ લેવા જઈએ. ચાલો. કે સર, મેં ઇન્જેક્શન લઈ લીધું છે, દવા પણ લઈ લીધી છે. બસ ઘા તાજો છે ને એટલે દુખે છે, બીજું કંઈ નહીં. પણ તમે મને પહેલા મેં તને એટલે જ નહોતું કહ્યું કારણ કે તું આવી રીતે પેનિક થઈ જઈશ અને પછી મને પાછો અમદાવાદ પર ના જવા દીધો હોત. એટલે તમે પાછા જાઓ છો? હા કે સર, કારણ કે આ વાગ્યું ને તો બધી વાત તો અધૂરી જ રહી ગઈ, તો એના માટે જવું પડશે. સર પ્લીઝ તમે ના જશો ને પ્લીઝ. સર, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ નીતિન અને અમારી કમિટી મેમ્બરના સતત મને ફોન આવે છે કે નહેરનું કામ કેટલે પહોંચ્યું, નહેરનું કામ કેટલે પહોંચ્યું. મને મારા કરતાં એ લોકોની ચિંતા વધારે છે. હું આમ કે સર, બધા લોકો મારી ઉપર આશા રાખીને બેઠા છે, એટલે જેમ બને એમ જલ્દી આ મિશન, નહેરનું મિશન, એટલે જેમ બને એમ જલ્દી મારે આ નહેરનું મિશન કમ્પ્લીટ કરવું પડશે. હું લોકોનો વિચાર ના કરું અને અહીંયા રોકાઈ જાઉં. ઠીક છે, તું એવું ઈચ્છતી હોય તો હું એવું પણ કરવા તૈયાર છું. બસ તું ખુશ રહેવી જોઈએ. અમને ખબર છે કે હું એવું ક્યારેય નહીં ઈચ્છું. હા, ફોજદાર, I
આઈ મિસ યુ. આઈ મિસ યુ ટુ રાણી સાહેબ.